ભાવી આવીને વયા જાય બે માણો જયદીપ કે જાનવી કોણ એને એમ ન થાય કે આપણે શું કહેવાય એ બધું હમું નમું કરી જાય મને બે દુખે રે વિખે મને જીરી ન ગમે જાનવી હમણાં કામમાં હાવ ઓલું કરે છે હાવ જોતી જ કે મમ્મી થાકી જાય બસ અમે જઈએ મમ્મી મમ્મી એમ ન કહેવાય કે તું છે ને મજાની કામ કરજે ત્યાં રાખજે તૈયાર લેવું ખાવું હમણાં તો ઈ જ ભાઈ છે અમે લઈ આવીએ કાકા અમે ખાઈ નાખું જયદીપ એ નથી તો પછી એના બાપને છે ને ન ગમે તો શું કરું મારે માને તો નહીં મમ્મી હું એકલા કહ્યું ના બોલો હું તો કહ્યું નહીં સાંભળો કે મમ્મી હું બોલે છે મમ્મી શું બોલો છો તમે એકલા ક્યારના કંઈ નહીં તાર ભાઈ તાર ભાભી જો ને આવી વયા જાય શું કહેવાય સોના એમ નથી થતું કે હું બે મમ્મીને કામ કરવા માગું બેન ન્યા બધી વસ્તુ લુગડા લઈ આવે ને ન્યા હું હમ કરતી હતી બેડ ને તને ખબર છે મને જીરી ન ગમે આવું ઘર તો એને છોકરીને એમ ન થાય કે આપણે બધું હમું નમું કરીએ ને રાખીએ ભાગી ગઈ ભાગી ગઈ બે જણા આ ઉઠીને ભાગી ગઈ એટલી ખરીદી હોય ઘણીએ પછી આપણે ન બોલીએ ને એટલે હા ઓલું ને મમ્મીને ફોન આવે એમ કે તમે કે કેટલી ખરીદી છે અમારે જાનવી કાયમ આવ્યા રાખી હતી મેં કીધું કે હવે હા થોડીક છે મારે એમ કહેવાય કે મારે તો ખરીદી પતી ગઈ હવે એ બે જણા કેટલું લેવું જઈ હોય તો બેન થેલીઓ હારી આવે જઈ હોય તો થેલીઓ હારી આવે એમ થોડું આવે ને કાયો આમ સોનલ બાઈને ખાય વિચાર કહ્યું એમ નથી કહેતી ઓટાણથી આપી સૂટમાં મૂકીએ ને તો પછી આગળ જતા પછી છે ને નડીએ પછી તો એમ ન થાય મમ્મી જો મને એમ કહે છે હું તો તને જો હાસી વાત કરું હે અરે મમ્મી એમાં કંઈ એવું થોડું હોય ત્યાં તમે પણ આમ કેવી વાતો કરો એ તો પછી શું કહેવાય એ તો અત્યારે ખરીદી તો કરે મમ્મી એના લગ્ન છે તો તું છે ને જરાય છે ને ભાભીને ભાઈને દબાવ ન કરજો હું તને પહેલાં કહું છું કે તું છે ને દીકરીની જેમ રાખ ભલે અત્યારે મૂકી દે અત્યારે એને કામ હોય તો જવું હોય તો એ મૂકીને વયા ગયા હોય એમાં ખોટું શું તમારે ઓલું કરવાનું તમે શાંતિ રાખો બધું થઈ જાય હવે બેને વસ્તુ લેવાની હોય જાતા હોય ને લેવા મમ્મી હવે હું થોડાક દિવસ રહ્યા તમે ખોટું ઓલું ન કરો એ કામ થયા રાખે કામવાળીને કહી દો ને શું કરવા તમે ખોટા હેરાન થાવ તારણ વગરના ખોટા એના કરતાં કામવાળી કહી દો ભાભી ન કહેતા હો મમ્મી કંઈ તમે એને દીકરીની જેમ રાખજો હું તો તમને પહેલાં કહું તમને કેમ હું કંઈ થયું હોય તો તમને થાય તો એનું તમારે જોવાનું ને હે મમ્મી એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે મને તો એમાં ગમે સત્સંગ કરવા નૈવડી થાન તો ઓલા બિસાડા કહેતા હતા તી કેવું કે હાલો સત્સંગ કરીએ મને તો એવું ગમે આ બેન ક્યાં વળી ભાગી ગઈ એ તો ભાગી જાય લે હાહુ બે જણિયું બધું એવું કરી થાકી જાઉં પછી એટલે બેની કવર આ બધું સુધાર નાખ ને કર નાખ ને કયું નહીં એમાં લોટ ને બાંધું તો અહીં મોટી પાછી કે છોકરા નાની ખાઈ ભલે નાના પણ આમાં થાકી રહીએ પછી ક્યાંય ગયું હોય બે જણી હું તો ધીરે કરું ને ઓલા બિસાડા પાસે છે એને કહી દીધું નાને હવે કોઈ આવે તો સારું બેનને તા કીધું મેં કે તું એને ખાવાનું કોઈ આવજે આ પાછી જાય તો અહીંયા ને આમાં છે નહીં બુદ્ધિ ખીચડી માગતી હતી પા ખીચડી મકાઈ બિસાડી પાસે કેવી છે મારી બેન તા કોકનું લઈ લેવું કોકનું ખાઈ લેવું બસ એમાં જ સમજે અહીંયા સારી રીતે રહીએ તો સારું નકર આ કોઈની આ પાસે ટોકવાનું નથી મારી બેનનું હા શું કહું જોતા આમાં અહીંયા જોતા બધું એને કર્યું તી હાવ જય શ્રી કૃષ્ણ હું કરો કામ કરવા માંડ્યા લાવો તમને કરવા લાગુ શું કરો છો હાલો હું જરીક મારું બધું કામ કરું ને પછી હું કહું કે નેવરી થાવ ને તો જાઉં ને કરવા લાગુ બરાબર ને બા હવે કંઈ કામ નથી ને બધું સામાન બધું ગોઠવાઈ ગયું માસી કે ગોઠવાઈ ગયું છે તો હવે છે ને માસી કે જમીને જા દો મને જમી ને પછી નીકળું હો બા પછી મારે પાછી હાઈન પડી જાય ને તો ખોટું પછી ત્યાંથી ઘર કેટલા દી ત્યાં મૂક્યું તમને ખબર છે ને ત્યાં બધું કામ કરાવવું જોઈએ પાછું મારા હારાના લગ્ન છે એટલે એ મારે બધું જોવું જોઈએ એટલે હું કહું કે છે ને શું કહેવાય બધું કરીને જઈએ ને લે નીકળી જાઉં ન કંઈ એક દી રોકાઈ જા મારો દીકરો નખતું પાછો જ કે દી આવી માની તો તને યાદ નહીં આવે ને બાયડી સેતી એટલે કહું કે એક દી રોકાઈ જા હું એમ કહેતી હતી કંઈ પાસે સામે દુકાન છે ને ત્યાંથી મગ લેતો આવીને 20 રૂપિયાના તો છે ને મગ કરી નાખીએ ભાત કરવા શીરો બેન કે પેલો દી રાંધવું ને તે શીરો કરી નાખ હું કહું તો એમ કરી નાખીએ હું કહું તો તું છે ને જીરીક લેતો આવીને ભાઈ જાને બા તમે એમાં એમ શું બોલ્યા કે બાયડી છે એટલે યાદ નહીં બા એવી કંઈ વાત છે સોનલે ક્યાં કંઈ ફોન કર્યો મને કે આવતા રહ્યો ને આમને તેમને તમે ખોટી હું ઓલી કરો બા મેં તમને કોઈ દી કંઈ કીધું
તમારે મગ લેવાનું લઈ આવી દઉં, કિલો લઈ આવી દઉં, એટલે પાછા તમારે છે ને ઘણી ઘણી દુકાને ન જાઉં, જે વસ્તુ ઘટતી હોય ને મને લખી દઉં, હું તમને અટાણ લઈ આવી દઉં, પછી તમારે ઘણી ઘણી જાઉં ને ભેજા મારી નહીં. બોલો મને જે લેવું હોય, ખોટે ખોટા તમે એ વાત ન કરવી, મને પછી ખીસ ચડી જાય બા કારણ વગરની, રોગે રોગા. હે ખાઈ લે ને ભાઈ, ખાવામાં હમત તો ન થાય એવો તે દીનો 2 દીથી અહીંયા હતા કેવો તું તા હાવ થઈ ગયો 2 દીમાં ઘેર ભેગું થઈ જાઉં વેલેરું હાવ ખાતું જ ન થાય એવો તે દી રમું રખડવું જ બસ એટલામાં હમત તો જ નથી કઈ ઝાપટ મારી હેક ન કરો હવે વાયડો છો તો નત તાર બાપ પાસે રહેતો નત મારી પાસે રહેતો બહુ વાળી બગડી ગયો હતી સાનો મુનો રહેજે ખાવામાં ડાલ ખવડાવું તને એમ રાયડું ન નખાય છોકરાને નિરાયતે સમજાવાય બેન એમ રાયડું નાખવાથી કઈ છોકરા સમજે હે નિરાયતે સમજાય ને તો સમજે દીકરી એમ તું રાયડું નાખમાં ખોટે ખોટી ને બિચારાને ઓલું થઈ ના કરતા છે ને નિરાયતે સમજાય એટલે માસી ગમે કોયું નો માસી તોફાન કરે વાં રખડે વાંથી વાં વયો જાય માનતો જ નથી કે હું કહું કે તું છે ને તોફાન કોઈ માનસાનો મોનો તું ખાઈ લે આવ્યો કાલનો કોઈ છોકરો ખાતો જ નથી એને ખાઈ ન લેવું જોઈએ મારે પાછું કામની વાહે જોવો ને એની કોઈ ધ્યાન ન દેવાય એમાં અમારે બધું છોકરી પાસે છે તોફાન શીખાડે બીજો કંઈ વાંધો ને શીખાડ્યા રાખે આમ કોઈને હું કોઈને એટલે તો અહીં માને તો અહીં ને માનતો જ નથી અરે છોકરા તોફાન કરે કઈ આપણે તોફાન કરીએ હેલી ના રે ના રમવા દે જી કરવું એ કરવા દેવાય ને પછી એ છે ને માન છૂટો થયો હોય હમણાં પુરાણો તો ને ત્યાં તો કઈ ઓલા કઈ હોય નહીં કઈ મમ્મી મને ભાઈએ ને મારા વાલ ખેંચતો તો મને મારતો તો મને છે ને કીટોલ દીધી પછી મેં ભાઈને એક માર્યો ને તો ભાઈ લલવા માંડ્યો મેં કીધું ભાઈ લલમાં તોય લલતો તો લે થઈ ગયો તી તોફાની થઈ ગયો હમણાં બહુ જ તેને મૂકી આવો બાલ મંદિરે તો તોફાન ન કરે બહુ તોફરાવી દીધા દે તો બહુ કવરાવ્યા હવે છે ને એક ઝાપટ મારી હો હવે તને હું હાલ હું તને ખવડાવાય છોકરાને શાંતિથી બેન સમજાવાય એને તમે જીમખી જાવ ને એમ ગાંઠેક છે ને ઓલું કરે કે એનો મગજ ગાંઠેક ઓલો થઈ જાય કે હા મને આમ કરે છે તો મારે આમ નથી કરવું શાંતિથી કહેવાય કે હાલમાં દીકરો બાપા બસા કરાય છોકરા થોડા સમજે એ બિચારા બાળક છે બાળકને કઈ ઓલું હોય હે શાંતિથી કહેવાય તું જીમખી જાય ને વધારે ઓલો તોફાન કરીએ મમ્મી એમ જ કરે લઈ લાખે પપ્પા કે જાતા લે મમ્મી પાસે લઈ જાય એટલે વહી લઈ એવી તોફાન જ કરવા મમ્મી તોફાન જ કરવા માનતો જ માનતો નથી ને હવે છે ને એ હવે ઝાપટ ખાય હવે મારા હાથની ઝાપટ ખાય ને પછી છે ને હરખોથી હું એને મારી હવે તા હું કવડાવી દીધા તાર પપ્પાને કહીને તાર મમ્મી બોલાવે જા આવ તોફાન કરે મારે વા રાંધવા જાઉં તો રાંધવા નથી જવા દેતો મને કોઈ નથી કરવા દેતો કામ કોઈ વાંધો નહીં તો છોકરું છે તોફાન કરે એમાં કંઈ ઓલું ન કરવાનું હોય પછી માસી કેટલાક તોફાન થાકી ગઈ 2 દીમાં તો મને હા ઓલું કરી દીધું વાહ મારી માસી ત્યાં હતા ને ત્યાં એવા ઓલા કરતો પછી કોકને શું થાય કે આમ કરાવતી હે તોફાન કરતી હે આપણે કંઈ એવું ન હોય પછી ધરાર કરે તો આપણે પછી ત્યાં ઓલું થાય ને એ તો હાસી વાત છે પણ હવે વાંધો નહીં મમ્મી મને પૂછાઈ દી માં ખાવું સારું એક તો ખાવું ખૂટે નહીં ખાવું કરતી મમ્મી ખીજાતી જોઈ અને કહી દેવું માલે હવે એ લે આવો કેમ છે મજામાં ને હું તો પાછી તમારી પાસે આવી જ ન થગી આવો હું જો બેનને મોકલી કે જાઉં કો જમવાનું કહીએ તમારા જઈએ જમવાનું છે હો મગ ભાત શીરો ને એવું બધું કરવાનું છે તી બેનને કહું કે સંદીપાઈ રે કહું મગ મગાવી લે ને મને કહી દીધું તમારા પાસે ઓલા બેન રે હું તો નામ ભૂલી જાઉં હો પાછી એટલે કહું તી હું કહું કે જાન બેન મગ લઈ આવે ને તો મગ મૂકી દઈએ ને હું જા ચોખામાં ઓલો હાથ ફેરો કરતી હતી આપણે હું એમની મેં બિસાડીને ભર દીધા હતી હું કહું કે જોઈ લઉં પછી મૂકું તીવામાં જોતી હતી તઈ ભગવાનનું ગાતી હતી હું કે આજ તો સત્સંગ કરવા બે હું નૈવરા થામ તઈ આજ તો જો અહીંયા જમવાનું છે તમને હું કહી દઉં ના જમવા નથી કરું જો મેં અસર મજાનું રાંધી લીધું છે અડધું ને ખાલી રોટલી જ કરવાની છે મારે શાક રોટલી જો એમ 2 માણસ પછી વધારે બહુ ન કરીએ હા જે ખીચડી કરી નાખીએ ખોટું હાલે બપોરનું પહેર્યું હોય ને પછી 2 ટાણા આપણે થાકી જાય ને ત્યાં આખો દી ના અહીં જમવું નતા તો હું કેવા આવી તમારે કંઈ સામાન ન જડે ને તો તમે અમારે ક્યાં જમી લેજો એટલે હું કાલું કે ત્યાં ને જઈ આવું કામ હોય કરવા લાગુ મારે રોટલી જ રહી હતી તમારા ભાઈ કે હવે થોડીક વાર પછી કહીને એ ગરમ ઉતરે ને એવી ખાય ખોટું બપોર હરખું ગરમ બિચારા ખાઈ દઈએ પછી આખો દી તો એને સવારે નાસ્તો ન કરે અમારે એમનું નાસ્તાનું ન હોય સવારે બે સાદું સાદ પી લઈએ ને એટલે હાલે એટલે કે થોડીક વાર પછી કહીનું તો લાઈ બિચારાને કંઈક કામ કરવા લાગુ બરાબર ને એ ભલે રોટલી કરી હોય ગમે કર્યું હોય આજે છે ને અહીંયા જમવાનું છે પહેલાં જ કહી દઉં તમને હો ના ભલે કર્યું હોય બધું અહીં ખાઈ લેજો તમે
એ ના તમારે હેરાન ન થાવું એક તો જોતા બધા સામાન પડ્યા મૂકવાના નહીં ના એ હોય તો હું ન્યા કરી નાખું હાલો બસ મફત ન્યા કરી નાખું એમ કઈ નંબરે મને કઈ રાંધું એટલે તો હું 10 મિનિટ થાય ને હું રાંધતા વાર લાગે ઈ તો હાસી વાત છે તમારી ના ઈ કઈ નથી કરવું તમારે છે ને અહીં જમવાનું છે ભાઈને કહી દ્યો જાવ હો ઈને કઈ અહીં જમવાનું કીધું છે બેન તમને કેવા જ આવતી હતી પણ ખબર નહીં ક્યાં ખોટી થઈ ગઈ હો ને હા બેહો ન કાંઈ બેહો નૈવરા હોય તો ખોટું ઓલું જમવાનું કરો ન રાખ્યું તો ત્યાં હા કઈ વાંધો નહીં તો હું તમારા ભાઈને કહી દઉં કે અહીં જમવાનું છે વળી કહે કે તું હું આ પાડી આવી પૂછી આવું પછી તમે વધાર કરજો ને ખોટું વધાર ન કરતા હો ને એમાં પૂછવાનું શું હોય ને અહીંયા જ ખાવાનું છે હો હા તમે પણ હા ના રે ના એમાં હું ને લે ખોટો રાઈડ હું નાખીશ એટલું લઈ આવી દઉં ને એટલું લઈ આવી દઉં ને અમે કઈ એમ ખાઈ જા હું બધું વાતું કરતો ત્યાં તું છે ને સંદીપ હરખું બોલજો છોકરા મેં તને થોડાક કીધું તું એમ કે કેટલું લઈ આવી દઉં ને આ લઈ આવી દઉં ને એમ મને યાદ હોય હું લેવું હું નહીં તું મને રોકડા રૂપિયા દઈ દેજે ને હું મેં લઈ હું બધું જોતું હોય હા એ રોકડા તમને દઈ મને બા યાદ જ છે હું જાવા ટાણે હું કહું બાપુજીના હાથમાં દેતો જાય એ મને બધું યાદ જ છે તમે મને ન કહો ને તો આ તો હું કહું સામાન લેવો હોય લઈ દઉં એમાં તમે રાયડું હું નાખો રોગી તો તમે લઈ લેજો વાંધો નહીં પૈસા દઈ તમારે હળિયું ન કાઢવી ઘણીએ એમાં જાવું નાવું મારે તા પગમાં જોર છે હું તા જઈ આવીને લઈ આવી બધું તાર બાપુજીને મગજ ન થાવતો એને રૂપિયા દઈને ન જાતો પાડી નાખીએ તો પછી કહેતો નહીં કે લે બા હમણાં જઈપા તા હું કર્યું હું નહીં મને દેજે હું હાંસવી લે પછી કહેતો નહીં જો તને પહેલાં કહી દઉં વળી કે બા આ મેં તમને દીધા હતા ને તમે ક્યાં વાપરા ને શું કર્યું હિસાબ તને હું બધોય દઈ દે એ કંઈ વાંધો નથી પણ તું એને દઈને જાતો તારી મરજી દઈને જાતે કે બાપુજી ઝીણકાક સેતી પૈસા કોઈ નાખે બા કેવી વાતું કરો તમે તો ખોટી વાત કેવી છે તમારી બાપુજી કઈ પૈસા ખોઈ નાખે બાપુજીના હાથમાં દો ને તમારે લેવું હોય તો બાપુજીને કહેવાનું બાપુજી તમને આપી દે તમારે ક્યાં આખો દી દુકાને જવાનું હોય તારી મરજી તાર જીમ કરવું કહે હું તને કંઈ નથી કહેતી તાર જીમ કરવું હોય ને એમ કહે તો તું તારા બાપુજીને દઈ દેજે ખોટો તું કિલો લઈ લો 2 કિલો લઈ લો ને એમ ન કહેતો મારો પછી મગજ જાય હા કંઈ કહેવાતું નથી તમને તો કંઈ એટલે પૂરું બધાઈને કંઈ પણ કહેવાય નહીં કોઈને લે તાર બાપુજી પૈસા ખોઈ નાખે બાપુજી કે પૈસા ખોઈ નાખે છે ને કોઈને કંઈ ન કહેવાય હાલ લઈ આવી દઉં